આંકડાશાસ્ત્ર વિષયમાં જ્યારે બોર્ડની પરીક્ષા આપીએ ને તો સૌથી વધારે માર્ક્સ વાળો તો કયો સેક્શન ખબર છે? સૌથી વધારે માર્ક્સ વાળો સેક્શન ડી. અને સેક્શન ડી માં પ્રશ્ન પણ વધારે લખવાના, 8 મોટા પ્રશ્ન લખવાના છે. તો કેમ લખવા અહીંયા આવો બતાવીએ તમને. જ્યારે આવા મોટા પ્રશ્ન લખવાના થાય તો વ્યવસ્થિત એક બોક્સ બનાવીને લખવાનું છે, અને જ્યાં જરૂર પડે ને ત્યાં જગ્યા પણ છૂટવી જોઈએ એવું આપણે આયોજન કરવાનું છે. જ્યાં જવાબ આવે ત્યાં બોક્સથી દર્શાવો, જગ્યાઓ છોડો. બીજું આમાં ખાસ તો સંભાવનાના પ્રશ્નો છે. તો સંભાવનાના પ્રશ્ન વ્યવસ્થિત ઊભા લખવાના છે, બાજુમાં નોંધ કરવાની નથી. અને જ્યારે એકના એક પ્રશ્નમાં 2 વિકલ્પ આવે તો એને તમે બાજુમાં નોંધ કરી શકો. જ્યારે વિકલનનો પ્રશ્ન આવે તો એને પણ આવી રીતે વ્યવસ્થિત લખો, અને ક્યાંક તમને અર્થઘટન પણ પૂછી લીધેલું હોય તો એને દર્શાવવાનું ભૂલાય નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આ 24 માંથી 24 જો પૂરા માર્ક્સ મેળવવા ને તો બોર્ડમાં આપણો ટાર્ગેટ પૂરો થશે, નહીં તો આપણું સપનું તૂટી જવાનું છે.